નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 ના વિડિયો 22 માં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડિયોમાં આપણે ગૌસના નિયમનો ઉપયોગ પહેલો કે સમાન રેખીય અથવા સીધા અનંત લંબાઈના વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેનું સૂત્ર મેળવ્યું. હવે એ જ ગૌસના નિયમનો ઉપયોગ કરી અને આજે આપણે બીજા બે ઉપયોગ જોવાના છે. એક તો સમાન વિદ્યુત ભારિત અનંત સમતલ છે, ટૂંકમાં સમતલીય વિતરણ છે, સપાટ એવું સમતલ છે પણ અનંત સુધી છે એવા અનંત સમતલ વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું. અને ત્યાર પછી પાતળી ગોળીય કવચ છે એને પણ વિદ્યુત ભારિત કરે છે, તો તેના લીધે ઉદ્ભવતું કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર અને બહાર વિદ્યુત ક્ષેત્ર એ બુકમાં આપેલું છે. અને પછી એક વધારાનો પ્રશ્ન જોઈશું કે વિદ્યુત ભારનો ગોળો ભરેલો હોય તો તેના અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. પહેલાની વાત કરીએ, ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે એ પહેલા વાત યાદ રાખવાની તમારે. હવે અહીંયા શબ્દ લખ્યો છે ભાઈ સમાન વિદ્યુત ભારિત અને સમતલ છે, તો સમતલ પર વિદ્યુત ભાર સતત પથરાયેલો હોય તો ત્યાં આગળ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા લેવી જોઈએ. એટલે અત્યારે મેં આકૃતિ દોરી રાખી છે. આ સમતલ ભલે ને આટલું દોર્યું છે પણ સમજવાનું અનંત સુધી છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબના અનંત વિસ્તારવાળા સમતલ પર સમાન પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. હવે તેના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય અને કેવું હોય એની પહેલા સૂચન કરી દઈએ. ધારો કે સમતલ છે, તો આ સમતલ અહીંયા તમે વીજભાર મૂક્યો તો આ વીજભારના લીધે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમતલને લંબ રૂપે જ રહે, એનો સમાંતર ઘટક છે તે નાબૂદ થઈ જાય. કઈ રીતે થાય? તો આ બોર્ડ જે છે ને સમતલ સમજો તો તેના પર અહીંયા ધારો કે વીજભાર છે, પછી ઉપર વીજભાર છે, ડાબી બાજુએ વીજભાર છે, જમણી બાજુએ વીજભાર છે, નીચે પણ વીજભાર છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોવાનું, આ દિશામાં હોવાનું, ઉપર હોવાનું, નીચે હોવાનું અને આ રીતે લંબ રૂપે પણ હોવાનું. તો આ એમ કહે છે કે ભાઈ આ વચ્ચે રહેલો વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અને એની બાજુમાં રહેલું જમણી બાજુ રહેલું વિદ્યુત ક્ષેત્ર એ બંને એકબીજાને અસર નાબૂદ કરશે. ટૂંકમાં સમતલને સમાંતર ઘટકો જે છે એ પાસના વીજભારો જે છે એકબીજાને અસર નાબૂદ કરશે. માત્ર સમતલને લંબ જે વિદ્યુત ભાર છે તેના કારણે જ વિદ્યુત ક્ષેત્ર આવશે. એટલે અહીંયા આ જે સમતલ આપણે લીધું છે એ સમતલને લંબ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોવાનું. આ સમતલીય વિતરણના લીધે સમતલને લંબ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય. હવે આ સમતલને લંબ દિશા જે છે એ આપણે x અક્ષ તરીકે લઈએ. સમતલને લંબ દિશા, તો સમતલમાં આવેલી બીજી બે દિશાઓ y અને z બનશે. તો એ દિશામાં વિદ્યુત ક્ષેત્રનો કોઈ ઘટક મળશે નહીં. સમતલને લંબ દિશામાં x અક્ષ લેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર માત્ર x ને સમાંતર મળે. y અને z દિશામાં તેના ઘટકો ન હોય અથવા શૂન્ય હોય. હવે
વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે તો ભાઈ કયો કોઈ ચોક્કસ બિંદુ પેલા ધારી લઈએ. ધારો કે સમતલને લંબ રૂપે ધન x અક્ષ ઉપર x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, અથવા ઋણ x અક્ષ ઉપર પણ x જેટલા અંતર, ટૂંકમાં સમતલથી x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અગાઉમાં આપણે p બિંદુ લીધું હતું, r જેટલા અંતરે રેખીય વિતરણથી r જેટલા લંબ અંતરે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, એમ અહીંયા x જેટલા અંતરે લઈએ તો સમતલીય વિતરણને લંબ રૂપે, સમતલીય વિતરણને લંબ રૂપે, વિતરણને લંબ રૂપે x અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તે માટે શું કરવું? તો તે માટે આપણે ગૌસનો નિયમ લગાડવાનો છે અને ગૌસના નિયમ માટે બંધ પૃષ્ઠ, બંધ સપાટી છે તે ધારવી પડે. અત્યારે આપણે સમમિતિ આવે એ પ્રમાણે લંબઘન પ્રકારનું બંધ પૃષ્ઠ લીધું છે, બંધ ગૌસિયન સપાટી ધારી લીધી છે. નળાકાર પણ લઈ શકાય, પણ આપણે અહીંયા લંબઘન પ્રકારની ધારી છે. તે માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી લંબઘન ગૌસિયન સપાટી અથવા બંધ પૃષ્ઠ, ગૌસિયન બંધ પૃષ્ઠ ધ્યાનમાં લો. તો બે આકૃતિમાં જે દર્શાવ્યું છે પ્રમાણે લંબઘનનો એક બાજુ ભાગ જે ધન x અક્ષ ઉપર છે, બીજો ઋણ x અક્ષ ઉપર છે. ધન x અક્ષ ઉપર આવેલી સપાટી એમાં આડછેદ કેપિટલ A છે અને ઋણ x અક્ષ ઉપર આપેલી જે આડછેદ 1 એનું પણ ક્ષેત્રફળ A છે. આનું કેપિટલ A ક્ષેત્રફળ, આનું પણ કેપિટલ A ક્ષેત્રફળ. તો આપણે સમગ્ર બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું છે, પણ હાલ જ વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર તો x ની દિશામાં છે, માટે આ ઉપરના સમતલનું પૃષ્ઠ સદિશ ડેલ્ટા S સદિશ અને વિદ્યુત ક્ષેત્ર ત્યોનું ધન x ની દિશામાં છે, તો એ તો પરસ્પર લંબ થવાના. એ જ પ્રમાણે એની વાત કરીએ તો એનો પૃષ્ઠ સદિશ ડેલ્ટા S સદિશ અને વિદ્યુત ક્ષેત્ર ઋણ x ની દિશામાં છે, તો એનો પણ પરસ્પર લંબ થવાના બંને વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ. એમ નીચેના સમતલ માટે પૃષ્ઠ સદિશ છે તે નીચે તરફ હોવાનું, પણ વિદ્યુત ક્ષેત્ર આ તરફ ઋણ x ની દિશામાં, માટે એ પણ પરસ્પર લંબ થવાના. વળી આગળનું જે બાજુ રહી એના માટે પણ પૃષ્ઠ સદિશ એ z દિશામાં હોવાનું, પણ વિદ્યુત ક્ષેત્ર ઋણ x કે ધન x માં છે, માટે બાકીના બધા જે સમતલો છે, બાજુઓ છે લંબઘનના, એની સાથે સંકળાયેલા ફ્લક્સ નથી. આમ તો એ ગણવું પડે, પણ બુકમાં શાબ્દિક માહિતી આપીને છોડી દીધું છે, તો આપણે પણ થિયરી જે છે એક્ઝામમાં પૂછાય તો એટલું માપસરનું લખવું. એટલે એને હું શાબ્દિક રીતે લખી દઉં છું કે સપાટી અથવા આડછેદ 1 અને 2 સિવાયના આડછેદ અથવા સપાટી 1 અને 2 સિવાયની બાકીની સપાટી માટે E સદિશ લંબ ડેલ્ટા S સદિશ થતા હોવાથી તેની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થાય. પણ બે જે સપાટી રહી 1 અને 2 એની વાત કરીએ તો બી 1 સાથે સંકળાયેલું ફ્લક્સ તેને આપણે φ1 કહીએ તો φ1 કેટલા? તો E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. E મૂલ્ય ગણીએ, ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ સદિશનું મૂલ્ય, પણ મને એક જ દિશામાં એટલે cos 0 ની વેલ્યુ 1 એટલે E into A થશે.
તે જ પ્રમાણે 2 સાથે સંકળાયેલા ફ્લક્સમાં પણ વિદ્યુત ક્ષેત્ર ધન x ની દિશામાં, એનો પૃષ્ઠ સદિશ પણ ધન x ની દિશામાં જ થવાનો. એટલે E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ ઓલસો ત્યો પણ EA cos 0 is equal to EA. માટે સમગ્ર લંબઘન સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? તો માત્ર બે બાજુઓના સરવાળા જેટલું, એટલે is equal to 2EA થઈ જશે. હવે ગૌસનો નિયમ લગાડવા માટે કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટ ના ગુણોત્તર જેટલું હોય છે. તો આ સમતલ જે છે એ સમતલની બંને બાજુ જે આપણે લંબઘન વિચાર્યું, અહીંયા લંબઘન વિચાર્યું, અડધો લંબઘન આ વિચાર્યું, તો આ જે આડછેદ છે એ આડછેદ જેટલો વિદ્યુત ભાર ઘેરાવાનો, તો આડછેદ કેપિટલ A જેટલો વિદ્યુત ભાર આની અંદર આવ્યો, તો ઘેરાયેલો વીજભાર કેટલો? તો સિગ્મા જેટલી ઘનતા હોવાથી એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા છે અને આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે, કેપિટલ A જેટલો વિદ્યુતભાર ઘેરાય છે. માટે ગૌસના નિયમનો ઉપયોગ કરવા સારું ઘેરાયેલા વિદ્યુતભારની વાત કરીએ કે બંધ ગાઉસિયન સપાટી જે છે, બંધ પૃષ્ઠ જે છે એ બંધ લંબઘન સપાટી અથવા બંધ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર, વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q is equal to sigma into A થવાનો. માટે ગૌસનો નિયમ લગાડીએ તો ગૌસના નિયમ મુજબ phi is equal to Q upon epsilon naught. Phi is equal to twice EA is equal to Q ઘેરાયેલો વીજભાર sigma into A cancel. Therefore E is equal to sigma upon 2 epsilon naught. આમ આની અંદર x ઇન્ટ્રોડ્યુસ નથી થતું, x આવતું જ નથી. x નથી આવતું એનો મતલબ એ કે અનંત વિસ્તાર વાળું જો સમતલ હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ ગમે તેટલા અંતરે જાઓ એક સમાન જ રહે છે. અને દિશા કઈ? તો સમતલને લંબ દિશામાં, સમતલીય વિતરણને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર હોય છે. આગળ વાત કરી લંબ દિશામાં જ હોય છે. તો આને સદિશ રૂપે લખવું હોય તો E સદિશ is equal to sigma upon 2 epsilon naught અને n cap, જો n cap એ સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ છે. હવે વાત એમ છે કે ભાઈ આ લંબ દિશા ખરી એ તો બે સાઈડે આવી, તો ભાઈ ધન વિદ્યુત ભારિત હોય તો સમતલ લંબ દૂર તરફ હોય અને ઋણ વિદ્યુત ભારિત હોય તો સમતલને લંબ તરફ હોય. એ પર તમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ કેવા પ્રકારની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, ઋણ વિદ્યુતભાર આવેલો છે કે ધન વિદ્યુતભાર, એ પ્રમાણે પછીની દિશા લેવી પડે. આ અનંત વિસ્તાર વાળું સમાન સમતલીય વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમ મુજબ શોધી શકાય. હવે ત્રીજા ઉપયોગની વાત કરીએ. વિદ્યુતભારિત કવચ છે, પાતળું કવચ છે અને પાતળા કવચના લીધે કવચની અંદર અને કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ પણ ગૌસના નિયમનો ઉપયોગ કરીને મેળવવું છે. વિદ્યુત ભારિત પાછું સમાન વિદ્યુત ભારિત
પાતળા ગોળીય કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો કવચ જે છે એ પહેલા ધારી લઈએ કે ભાઈ કેપિટલ આર ત્રિજ્યા વાળું પાતળું ગોળીય કવચ છે. તેના પર ઉપર ને ઉપર જ, અંદર નહીં, ઉપર જ સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે. એટલે સપાટી પર આવેલું, પૃષ્ઠ ઉપર આવેલું, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લેવી છે. તેના પર સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધારો કે સિગ્મા છે. તો એની આખી સપાટી પરનો કુલ વીજભાર ગણવો હોય તો સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, અને આખા ગોળીય કવચ જે છે એની સપાટીનું ક્ષેત્રફળ 4πr², એના પરથી કુલ વીજભાર લઈ શકાય. માટે ગોળીય કવચની સપાટી પરનો કુલ વિદ્યુતભાર સ્મોલ q is equal to sigma into a. એટલે ક્ષેત્રફળ, પણ કેટલું? તો 4π કેપિટલ R² થાય. હવે ગોળીય કવચના અંદર અને બહાર બે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમનો ઉપયોગ કરી મેળવવું છે. તો પહેલા કવચદાર લઈએ. ચલો ભઈ, આ કવચ છે કેપિટલ R ત્રિજ્યા વાળું, કેપિટલ R ત્રિજ્યા વાળું પાતળું ગોળીય કવચ છે, અને તેની સપાટી પર વિદ્યુતભાર પથરાયેલો છે, જેના પર સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવેલી છે. રિંગના સમજતા ગોળીય કવચ છે. હવે એ કવચના કેન્દ્રથી તેની સપાટી સુધીનું અંતર એટલે કવચની ત્રિજ્યા કેપિટલ R. તો આપણે અંદરના બિંદુ ને બહારના બિંદુ બે માટે મેળવવું છે. એટલે ધારો કે કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલા બહારના કોઈ p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. વિદ્યુત ભારિત કવચ જે છે, કવચને લીધે કવચની બહાર કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એ પણ ગૌસના નિયમનો ઉપયોગ કરીને. તો જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે બિંદુ સપાટી પર આવી જાય એવું સમમિત આકારનું તમારે બંધ ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. તો અત્યારે સ્મોલ r ત્રિજ્યા વાળું બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ r ત્રિજ્યા વાળું બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો, જેનું કેન્દ્ર કવચના કેન્દ્ર સાથે સંપાત થયેલું હોય તેવું સ્મોલ r, પણ સ્મોલ r is greater than capital R, સ્મોલ r ત્રિજ્યા વાળું બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. ચલો ભઈ, આમાં ગાઉસનો નિયમ લગાડવો છે. તો ભઈ આપણને ખબર છે કે ભઈ આ ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી અને ધન વિદ્યુતભારી હોય તો બહાર તરફ જ આવે. એટલે અહીંયા p બિંદુ આગળની વાત કરીએ તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં E સદિશ છે, અને આ હવે ગોળાકાર પૃષ્ઠ બન્યું. ત્યાં આગળનો સૂક્ષ્મ પૃષ્ઠખંડ લઈએ. ધારો કે ડેલ્ટા S છે, તો ડેલ્ટા S ની દિશા કઈ? તો સ્થાનિક સપાટીને લંબરૂપે અને બહાર તરફ. તો E અને ડેલ્ટા S એકબીજાને સમાંતર થવાના. બરાબર. પહેલા તો ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ગોળીય
કવચનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોવાથી E સદિશ અને ડેલ્ટા S સદિશ સમાંતર થવાના અને એના કારણે સમગ્ર ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ તો E into S એટલે 4πr². સમગ્ર ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે એ ડાયરેક્ટ બુકમાં આપી દીધું છે, ડાયરેક્ટ તમે લખશો તો પણ વાંધો નથી. આને જ આપણે ગોળા સાથે એટલે કે પેલું જે ધારેલું ગોળીય કવચ છે, સપાટી છે, ગાઉસિયન પૃષ્ઠ છે, એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે. આ ફ્લક્સ જે છે એ નંબર આપણે 2 આપીએ. હવે આના વડે ઘેરાયેલો વીજભાર કેટલો? તો ટોટલ જે છે બધો જ વીજભાર ઘેરાયેલો છે. તો ભાઈ ઘેરાયેલો વીજભાર ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર small q is equal to sigma into 4 pi capital R square. Number 3. Therefore, ગૌસના નિયમ મુજબ phi is equal to q upon epsilon naught. તો phi બરાબર તો છે E into 4 pi R square અને સામે ઘેરાયેલો વીજભાર સિગ્મા 4 pi capital R square upon epsilon naught. 4 pi કેન્સલ તો E is equal to આન્સર આવ્યો સિગ્મા કેપિટલ R square upon epsilon naught small r square. વળી સિગ્માની જો કિંમત મૂકી દઈએ અહીંયા તો સિગ્મા બરાબર q upon 4 pi capital R square. સિગ્મા બરાબર q upon 4 pi capital R square. તો આન્સર તમને ખ્યાલ આવી ગયો છે. કેપિટલ R square કેન્સલ થઈ જાય તો જવાબ થઈ જાય q upon 4 pi epsilon naught small r square જે kq upon r square જેવો થશે. અને દિશા ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય એટલે r કેપ એવું લખી દઈએ. ટૂંકમાં બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કવચનો સમગ્ર વિદ્યુતભાર તેના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો એમ ગણી શકાય. કેન્દ્ર પર આવેલો એટલે kq upon r square. એક જ સ્ટેપમાં જવાબ આવી જાય. પણ થિયરી લખવાની હોય તો તમારે આ વધારાનું મેં લખ્યું છે, ડાયરેક્ટ તમે E into 4 pi r square લખી શકો અને સીધા ઘેરાયેલો વીજભાર સાથે સરખાવીને સૂત્ર મેળવી શકાય. બરાબર. હવે વિદ્યુતભારોનો ભરેલો ગોળો છે અને ગોળાની અંદર સમાન એવું વિદ્યુતભાર આવેલો છે, કદ વિતરણ થયેલું છે. તો તેના અંદરના બિંદુ અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર મેળવવા માટે આ જ પ્રમાણે પ્રોસેસ કરવાની છે. પણ આનું અંદરના બિંદુની વાત બાકી છે, હજુ એ જોઈ લઈએ. અંદરનું બિંદુ ધારો કે r' લઈએ. r' અંતરે અંદરનું બિંદુ p' આવેલું છે. આની આ જ આકૃતિમાં ધારો કે r' અંતરે p' બિંદુ આવેલું છે. તો અંદર પણ ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે, સપાટી લેવી પડે અને ગૌસનો નિયમ લગાડવો પડે. તો ભઈ અંદરના r' is less than capital R. અંતરે આવેલા p' બિંદુ માટે ડાબી બાજુ ફ્લક્સની વાત કરીએ માટે ફ્લક્સ બરાબર કેટલું થાય તો E into 4 pi r' નો સ્ક્વેર થાય. પરંતુ અંદરના બિંદુ માટે ઘેરાયેલો વીજભાર, અંદર તો વીજભાર છે જ નહીં, અંદરના બિંદુ માટે ઘેરાયેલો વિદ્યુતભાર q બરાબર 0 છે. એટલે ડાબી બાજુ ગૌસના નિયમમાં આવે E into 4 pi r square
પણ જમણી બાજુ તો 0 છે, therefore E is equal to 0 થાય. ટૂંકમાં વિદ્યુતભારી પાત્રા ગોળીય કવચની અંદરના તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે ગૌસના નિયમોનો ઉપયોગ કરીને સમાન વિદ્યુતભાર ઘનતાવાળા એવા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરના બિંદુ માટે અને બહારના બિંદુ માટે મેળવવું છે. તો ભાઈ અંદરના બિંદુ માટે પહેલા તો ધારી લઈએ કે ભાઈ કેપિટલ R ત્રિજ્યા વાળો ગોળો છે, રો જેટલી સમાન કદ વિદ્યુતભાર ઘનતા છે અને ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હંમેશા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો તેના અંદર આવેલા કેન્દ્રથી r' અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે બંધ ગાઉસિયન પૃષ્ઠ જે સ્મોલ r ત્રિજ્યા વાળું લઈએ તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે ત્રિજ્યાવર્તી દિશામાં છે. આનો પૃષ્ઠ સદિશ લઈએ એ પણ બહાર તરફ હોવાનો, ડેલ્ટા S સદિશ અને E સદિશ એકબીજાને સમાંતર હોવાના. તો સમગ્ર બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આગળ જોયું હતું એ પ્રમાણે કે ભાઈ phi is equal to E into 4 pi r dash નો સ્ક્વેર આવશે. એટલે ડાબી બાજુ થઈ ગઈ. પણ ઘેરાયેલો વીજભાર કેટલો? ભાઈ ઘેરાયેલો વીજભાર પણ એટલા જ વિસ્તાર વાળો, બહારનો વીજભાર તો આવશે નહીં. એટલે ઘેરાયેલો વીજભાર Q is equal to આમાં કદ વિદ્યુતભાર ઘનતા છે, કદ વિદ્યુતભાર ઘનતા ρ અને એટલા કદમાં રહેલો વિદ્યુતભાર શોધવા માટે એક કદ લઈએ 4/3 પાઈ r ડેશ નો ઘન. તો ગૌસનો નિયમ વાપરતા phi is equal to q upon epsilon naught, phi is equal to E 4 pi r dash નો સ્ક્વેર સામે ρ 4/3 પાઈ r dash નો ઘન upon epsilon naught. 4 pi કેન્સલ અને r dash નો સ્ક્વેર છે ને r dash નો ઘન છે એટલે r dash નો સ્ક્વેર અહીંયા r dash ના ઘનમાંથી 1000 બાકી રહેશે. માટે અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ઘનતાના સ્વરૂપમાં બન્યું ρ 3 છેદમાં જશે એટલે 3 epsilon naught અને r dash. આને જ આપણે કુલ વિદ્યુતભારના સ્વરૂપમાં જો લખવું હોય તો કુલ વિદ્યુતભારના સ્વરૂપમાં લખવા માટે તમારે આ જે ઘેરાયેલો વીજભાર છે માત્ર અંદરનો, પણ કુલ વીજભાર શોધવો હોય તો કેપિટલ R ત્રિજ્યા વાળું કદ છે. એટલે એના માટે આપણે ટોટલ લેવું હોય તો ભાઈ ઘનતા એટલે કુલ વિદ્યુતભાર કેપિટલ Q અને કુલ કદ એટલે 4/3 પાઈ કેપિટલ R ઘન. એ કિંમત ઇનપુટ કરીએ તો Q છેદની અંદર 4/3 પાઈ કેપિટલ R નો ઘન અને ઇન્ટુમાં r ડેશ છેદની વાત કરીએ 3 epsilon naught. હવે આ છેદના છેદમાં જે છે એ 3 કેન્સલ કરી દઈએ તો સૂત્ર જે બનશે આ પ્રકારનું Q upon 4 pi epsilon naught r dash upon capital R ઘન. હવે આની દિશા તો ભી r કેપ તો ખરું જ, પરંતુ આ બાબત એક સમજવા જેવી છે કે અંદરના બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર r dash ના સમપ્રમાણમાં છે. તે કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં વધે છે. કેપિટલ R કુલ ગોળાની ત્રિજ્યા અચળ, epsilon naught 4 pi કેપિટલ Q અચળ, એટલે કે E ચલે છે r dash. બહારના બિંદુની વાત કરીએ તો બહારના બિંદુ માટે અગાઉ કવચ માટે વિચાર્યું હતું એ પ્રમાણે P બિંદુ લઈએ છે કેન્દ્રથી સ્મોલ r અંતરે. અહીંયા r dash જે છે તે લેસ ધેન ઓર ઇક્વલ ટુ સુધી સાચું છે, આમાં ગ્રેટર ધેન ઇક્વલ ટુ સુધી સાચું છે. આમાં તો સ્મોલ r ત્રિજ્યા વાળું બંધ ગાઉસિયન પૃષ્ઠ એટલે સંકળાયેલા ફ્લક્સની વાત કરીએ તો E into 4 pi r સ્ક્વેર થવાનું અને ઘેરાયેલો વીજભાર તો આખો આવી જવાનું. બી ઘેરાયેલો વીજભાર સ્મોલ q હતો એને બદલે ρ into 4/3 પાઈ કેપિટલ R ઘન આવવાના. જોજો આની જેમ r dash નો ઘન હતો પણ એટલા જ વિસ્તારનો ઘેરાયેલો હતો, જ્યારે આમાં આટલા સુધી વીજભાર છે પછી બહાર નથી
એટલે કેપિટલ આર ઘન લેવાના. હવે ગૌસનો નિયમ લાગુ પાડીએ તો phi is equal to q upon epsilon naught એટલે e 4 pi r square સામે રો 4/3 pi કેપિટલ આર ઘન upon epsilon naught 4 pi કેન્સલ થઈ જાય તો e is equal to રો upon 3 epsilon naught small r square ને ઉપર કેપિટલ r નો ઘન. એમાં પણ રોની કિંમત ઇનપુટ કરીએ, આ રોની કિંમત ઇનપુટ કરીએ તો રો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q અપોન 4/3 પાઈ કેપિટલ આર ઘન અંશમાં કેપિટલ આર ઘન છેદમાં 3 ઇપ્સિલોન નોટ સ્મોલ આર સ્ક્વેર. 3 કેન્સલ, કેપિટલ આર ઘન કેન્સલ, તો સૂત્ર તમે જુઓ તો Q અપોન 4 પાઈ ઇપ્સિલોન નોટ સ્મોલ આર સ્ક્વેર એટલે કે સમગ્ર વિદ્યુતભાર તેના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો હોય એવું સૂત્ર મળે છે. અને ત્રિજ્યાવર્તી દિશામાં તો ખરું જ. હવે ગૌસના નિયમના ઉપયોગ કરીને મેળવેલા બધા સૂત્રો જે છે તે એક સાથે આપણે રિમાઇન્ડ કરી લઈએ. જેમ કે રેખીય વિતરણ જે હતું અનંત લંબાઈના સીધા અથવા રેખીય વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર એ પણ પાછું સમાન અનંત લંબાઈના સમાન રેખીય વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો એમાં જે ઇક્વેશન મેળવ્યું હતું તે E સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r અને r કેપ. r કેપ એ રેખીય વિતરણની લંબ દિશામાંનો એકમ સદિશ છે. વળી આનું બીજું સ્વરૂપ પણ મેં કીધું હતું કે બે વડે ગુણતા બે વડે ભાગતા તો 4 પાઈ એપ્સિલોન નોટ એટલે k લખી શકાય એટલે 2k લેમ્ડા અપોન r અને r કેપ થશે. ત્યાર પછી સમતલીય વિતરણ જે આજે જોયું તે સમતલીય અનંત વિસ્તાર વાળું સમાન વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો એનું ઇક્વેશન બન્યું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પણ એની દિશા n કેપ એ સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ છે. ત્યાર પછી કવચ. તો ભઈ કવચ જે છે એની અંદર અને બહારના એમ બે બિંદુ માટે અલગ અલગ લખવું પડશે. વિદ્યુત ભારિત સમાન વિદ્યુત ભારિત કવચ ને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો ભઈ અંદરના બિંદુ માટે અંદરના બિંદુ માટે તો 0 અને બહારના બિંદુ માટે વાત કરીએ તો તેનું સૂત્ર હતું સમગ્ર વિદ્યુતભાર તેના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો હોય એ રીતે વર્તે છે. એટલે પહેલા સૂત્ર લખીએ Q upon 4 pi epsilon naught r square. વળી આને ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો કુલ વીજભાર એટલે કેટલો તો સિગ્મા અને સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ 4 pi કેપિટલ R સ્ક્વેર. તેનો ઉપયોગ કરીએ તો સિગ્મા 4 pi કેપિટલ R સ્ક્વેર અપોન 4 pi એપ્સિલોન નોટ સ્મોલ r નો સ્ક્વેર. 4 pi કેન્સલ થઈ જાય તો ઇક્વેશન બનશે E સદિશ કોઈ બહારના બિંદુ માટે ઘનતાના સ્વરૂપમાં તો સિગ્મા કેપિટલ R સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ સ્મોલ r નો સ્ક્વેર. વળી જો સપાટી પર આમાં માંગે જે આપણી બુકમાં ઉલ્લેખ નથી કર્યો તો સપાટી માટે તો સ્મોલ r બરાબર કેપિટલ R લેવા જોઈએ. તો એ વખતે સિગ્મા અપોન એપ્સિલોન નોટ અને r કેપ એટલે ત્રિજ્યાવર્તી દિશામાં. આ બધામાં વિદ્યુત ક્ષેત્ર r કેપ એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બહારના બિંદુ માટે ઘનતાના સ્વરૂપમાં, બહારના બિંદુ માટે વિદ્યુતભારના સ્વરૂપમાં
સપાટી પર અને આ અંદરના બિંદુ માટે હંમેશા દરેક બિંદુ આગળ શૂન્ય છે. વળી ગોળામાં વિદ્યુત ભારિત એવો ગોળો છે, નક્કર છે, વિદ્યુત ભારથી ભરેલો, તો તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આ બધા સૂત્ર જે છે એ સૂત્ર આપણને એમસીક્યુ સોલ્વ કરવા માટે, એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે અને થિયરી તો છે જ. થિયરીમાં બુકની અંદર 1, 2 અને 3 ની થિયરી આપી છે, ચોથી થિયરી આપી નથી, પણ ઇક્વેશન તો તમારે યાદ રાખવાના રહેશે જ. અને આના પછી પ્રશ્નો લઈશું પછી. નમસ્કાર.